નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાગીદારીથી આપણે કન્ટિન્યુ કરીશું। જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું તેમ તેમ વ્યક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી। મિત્રો, જરૂરિયાત વધી એટલે જેમ જરૂરિયાત વધી એમ એકમને પણ પોતાનું સ્વરૂપ, પોતાનું મેનેજમેન્ટ મોટું કરવાની જરૂરિયાત ઊભી થઈ। લોકોની જરૂરિયાત પૂર્ણ કરવા માટે હવે એકાકી પેઢી વ્યક્તિગત વ્યાપાર જે છે એ સક્ષમ નથી। તો એટલા માટે તમને સ્પષ્ટ કીધું છે કે વાણિજ્યનું ક્ષેત્ર જે છે, વેપાર અને વેપારની સેવાઓનું ક્ષેત્ર જેમ જેમ મોટું બન્યું, વિસ્તૃત બન્યું, એમ વ્યક્તિક માલિકીની મર્યાદાઓ વધુ દેખાવા માંડી કે ભાઈ વ્યક્તિક માલિકીની જે લિમિટેશન્સ છે એ હવે જણાય છે, હવે આનાથી થતું નથી। બહોળા વેપાર માટે વધુ મૂડી, ચલો મોટો વેપાર કરવો છે પણ એના માટે શું જોશે? તો કે પહેલાં તો વધુ મૂડી, ઇન્વેસ્ટમેન્ટ વધારે જોશે, કાર્યદક્ષ વહીવટ, સારામાં સારું મેનેજમેન્ટ જોશે, એના માટેની શક્તિ જોશે સારા મેનેજમેન્ટની, અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી। જોખમ એ વધે, મૂડીરોકાણ વધારે કરો, મેનેજમેન્ટ સારું કરો, મૂડીરોકાણ વધારે કરો તો એટલું જોખમ પણ વધવાનું છે મિત્રો, કે ચલો માલ લઈ લીધો, ભરી દીધો ને પછી વેચાણું નહીં તો વ્યક્તિક માલિકી માટે એટલું બધું એકલાને કરવું શક્ય ન હતું, એટલા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી છે મિત્રો। ચલો અર્થ જોઈએ। ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધારે વ્યક્તિઓની હોય છે। આમાં માલિક એક નથી વ્યક્તિગતની જેમ, આપણે વ્યક્તિક માલિકી જોઈએ, એકાકી પેઢી જોઈએ, એક જ માલિક, એક જ સંચાલક, બધું પોતે કરનાર હતો, પણ અહીંયા એવું નથી, આમાં એક કરતાં વધારે વ્યક્તિ હોય છે। અને તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા તો બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધારે ભાગીદાર કરતા હોય છે। જો આ વસ્તુ ખૂબ સમજવા જેવી છે મિત્રો, ખૂબ શાંતિથી સાંભળો, આપણે એને રિપીટ કરીએ। આમાં ધંધાના માલિક એક કરતાં વધારે હોય અને તેવી જ રીતે એનું મેનેજમેન્ટ કરનાર પણ બધા, એટલે કે જેટલા એના ભાગીદારો છે એ બધાય મેનેજમેન્ટનો પણ ભાગ હોય, એટલે બધા સાથે મળીને મેનેજ કરતા હોય, અથવા તો બધા વતી કોઈ એક વ્યક્તિ કરતો હોય। ધારો કે 3 પાર્ટનર છે તો 3 વતી લાલ, બાલ ને પાલ હોય, ધારો કે તો લાલ, બાલ ને પાલમાંથી બાલભાઈ જે છે એ સંચાલન કરે છે। એમાં સહમત કોણ કોણ છે? તો કે લાલ અને બાલ અને પાલ ત્રણેય સહમત છે। કામ એક વ્યક્તિ સંભાળશે, બીજા 2 વતી। લાલ, બાલ અને પાલ ત્રણેય મેનેજમેન્ટ સંભાળે એવું પણ હોય, લાલ અને પાલ વતી બાલભાઈ સંભાળે એવું પણ હોય, અને ત્રીજો ઓપ્શન જો તમને બતાવ્યું શું, તો કે ભાઈ એક કરતાં વધુ ભાગીદાર કરતા હોય, એટલે એવું પણ બને કે ભાઈ ચલો લાલ, બાલ અને પાલ 3 ભાગીદાર છે, એમાં લાલ જે વ્યક્તિ જે છે ને પેલો, એણે ના પાડી કે મારે મેનેજમેન્ટમાં નથી રહેવું, એટલે બાલ અને પાલે 2 મેનેજ કરતા હોય। સમજાય છે આખી વાત તમને? એટલે કે જેટલા ભાગીદાર છે એ બધા સાથે મળીને સંચાલન કરે, ત્રણેય વતી કોઈ અન્ય વ્યક્તિ સંચાલક તરીકે રાખી હોય એ મેનેજમેન્ટ કરે એવું પણ હોય, પેઢીમાંથી એક ભાગીદારને સંચાલક તરીકે નીમવામાં આવે એ મેનેજમેન્ટ કરે એવું પણ હોય, અને ઝાઝા બધા ભાગીદારો હોય એમાંથી માત્ર 2 ભાગીદારો ભેગા મળીને મેનેજમેન્ટ કરે એવું પણ હોઈ શકે છે। ચલો આ રીતના જે છે એનો આપણને જે છે એ સ્પષ્ટ થાય છે અર્થ, કે કઈ રીતના જે છે એ ભાગીદારી પેઢીની અંદર મેનેજમેન્ટ થતું હોય છે। તો મિત્રો આ રીતના એનું મેનેજમેન્ટ થાય। 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ ભારતની અંદર ભાગીદારી પેઢી માટેનો રૂલ્સ જે છે, કાયદો છે એ ઘડવામાં આવ્યો છે ઈસવીસન 1932। એના મુજબ ભાગીદાર એટલે શું? તો કે ભાગીદાર એક એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે। શું કીધું છે? ભાગીદાર એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા, એટલે કે જેટલા ભાગીદારો છે એ બધાના થ્રુ કે બધાય વતી, અથવા તો બધાય જેટલા ભાગીદારો છે એના વતી પોતે કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સંમત છે। આવું શબ્દ શું કામ વાપરો મિત્રો? કારણ કે ઘણી વખત પાર્ટનરશિપની અંદર સ્લીપિંગ પાર્ટનર હોય। સ્લીપિંગ પાર્ટનર એટલે શું? તો કે માત્ર નાણાંનું રોકાણ કરતો હોય, બિઝનેસની અંદર પોતે બીજી રીતે ક્યાંય ઇન્વોલ્વ ના હોય, ધંધામાં કોઈ દી આવતોય ન હોય, બરાબર, પણ વર્ષના અંતે કે નિશ્ચિત જે સમય થયો એના અંતે પેઢીની અંદર જે પ્રોફિટ થાય એ પ્રોફિટમાંથી અમુક પર્સનને એને આપી દેવાના, તો આવા સ્લીપિંગ પાર્ટનર પણ હોય, એટલે એને બધાને અનુલક્ષીને એને આ વ્યાખ્યા બનાવી છે। ચલો લાક્ષણિકતાઓ જોઈએ। પહેલું લક્ષણ ભાગીદારીની અંદર કરારજન્ય સંબંધ। ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે। આનો એક કરાર છે, લેખિતની અંદર થાય છે। આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે। કાયદાકીય રીતે ચાલવા જાઓ તો એ લેખિતમાં થાય, બાકી મૌખિક રીતે તમે પણ પાર્ટનરશિપ ની અંદર કોઈ નાનો ધંધો શરૂ કરી શકો છો। ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી
સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. કરાર લેખિત હોય તે હિતાવત છે. જો અહીંયા તમે શું કીધું ખબર, કે ભાગીદારીની સમજણથી, ભાગીદારોના વર્તનમાંથી ઉદ્ભવી થતી સમાજની પણ સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે, અને કરાર લેખિત હોય તો એ વધારે હિતાવત છે. મૌખિક હોય તો પણ ચાલે ખરી, પણ લેખિત હોય તો વધારે સારું. આનું ઉદાહરણ તમને સમજાવું મિત્રો, તમને સમજાઈ જાય. ધારો કે મારી પેઢીની અંદર લાંબા સમયથી કોઈ એક વ્યક્તિ કર્મચારી તરીકે કામ કરે છે, એનો એક્સપિરિયન્સ બહુ સારો છે, એનો રિસ્પોન્સ બહુ સારો છે, એનાથી મારી પેઢીને બહુ ફાયદો છે. એ વ્યક્તિને હવે એવું થાય છે કે આ પગારથી મારે નોકરી કરવી એના કરતાં હું મારો પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરું, એટલે એ મારાથી અલગ થઈને બિઝનેસ કરવા માગે છે. હવે મારી પેઢીની વ્યક્તિની ખાસ જરૂર છે, એ વ્યક્તિથી મારે બહુ ફાયદો છે, તો એ વ્યક્તિ નોખો પોતાનો બિઝનેસ શરૂ કરે એના કરતાં બેટર કે હું એને એવું કહું કે ભાઈ તને હું આમાં જ પાર્ટનરશિપમાં લઈ લઉં, જેથી કરીને મારો ધંધો એ કન્ટિન્યુ રહે, તને જે ઓછું વળતર મળે છે એ પૂરતું વળતર મળે, આપણે સાથે મળીને કામ કરીએ છીએ. અત્યારે તું જે છે એ એક એમ્પ્લોય તરીકે છો, એના બદલે તું પાર્ટનર તરીકે આવી જા. તો આવી રીતના પણ ભાગીદારી અસ્તિત્વમાં આવી શકે. આ લેખિત હોય તો ચાલે, પણ જો મૌખિક હોય તો ચાલે, પણ લેખિત હોય તો વધારે સારી સ્પષ્ટતા રહે અને એનું એક પ્રૂફ થઈ જાય તમારી પાસે, એટલે લેખિત હિતાવત છે. સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિઓમાંથી પસાર થવું પડતું નથી. આ પાર્ટનરશિપ માટે કોઈ બહુ મોટી તમારે એની અંદરની કોઈ પ્રોસેસ છે એ ફોલો કરવાની નથી થતી. નોંધણીની વાત કરીએ તો ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવત છે. તમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો એની તમે નોંધણી કરાવો ગવર્મેન્ટમાં તો સારું, ન કરો તો કમ્પલસરી નથી. આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી એટલે કે રજિસ્ટર ઓફ ફોર્મ્સ પાસે ભાગીદારી કરાર રજૂ કરી અને કરવામાં આવે છે. બરાબર, ગવર્મેન્ટની જે એની માટેની ઓફિસ છે, તમારે લેખિતમાં આની રજૂઆત કરવાની રહેશે કે અમે આ બિઝનેસ માટે બે વ્યક્તિ જે છે એ પાર્ટનર તરીકે કામ કરીશું. ભાગીદારોની સંખ્યાની વાત કરીએ. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય છે, એ તો સમજી શકાય, તો જ પાર્ટનરશિપ કહેવાય. એક વ્યક્તિ ચલાવે તો એ વ્યક્તિગત વેપાર કહેવાય જાય. બરાબર, વ્યક્તિગત વેપાર થઈ જાય છે, એકાકી પેઢી થઈ જાય છે, એટલે 2 વ્યક્તિ ઓછામાં ઓછા. કરારની જે કંપની ધારો જે છે 2013 મુજબ, નવો કંપની ધારો 2013ની કલમ 464 મુજબ કંપનીના ક્રિએશન માટેની જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ મુજબ 464મો જે એનો એક કહેવાય ને કે પેલો સેક્ટર છે એનું જે કલમ છે એમાં એવું કીધેલું છે. શું કીધેલું છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં, વધુમાં વધુ 100, ઓછામાં ઓછા 2. તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે. હાલમાં કંપની પરચુરણ નિયમ જે છે એના 10 વર્ષ જે 2004થી મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલી છે. તમે જ્યાં છો ત્યાંની ગવર્મેન્ટે પાર્ટનરશિપના જે મેક્સિમમ મેમ્બર્સ નક્કી કર્યા હોય એટલા મેમ્બર્સ તમે વધુમાં વધુ રાખી શકો. 100 સુધીની છૂટ છે, પણ તમને તમારા રાજ્યના નિયમો લાગુ પડશે, જે તે જગ્યાના નિયમો લાગુ પડશે. અત્યારે હાલમાં 50 સુધીની છૂટ છે. ઉદ્દેશ્યની વાત કરીએ. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી અને નફો મેળવવાનો છે. ભાગીદારી પેઢી કે કોઈ પણ પેઢી નફો કરવા માટે જ બિઝનેસ ચાલતો હોય મિત્રો. નફો એ ધંધાની જીવાદોરી સમાન છે, આપણે જાણીએ છીએ. તો કોઈ પણ ભાગીદારી પેઢી નફો મેળવવામાં હેતુથી કામ કરે અને કાયદેસરની પ્રવૃત્તિ કરે. નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી. જે પેઢીનો ઉદ્દેશ્ય પાર્ટનરશિપમાં ચાલતું હોય પણ એનો નફો મેળવવાનો હેતુ નથી તો એ ભાગીદારી કહેવાશે નહીં. દાખલા તરીકે સમાજ સેવા કે ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં પણ તે નફાના ઉદ્દેશ્યથી ન હોવાથી ભાગીદારી નથી. સમાજ સેવા માટે તમે એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે મળીને કામ કરો છો, તમારો ઉદ્દેશ્ય, તમારો હેતુ જે છે એ નફો મેળવવાનો નથી. ભલે પ્રવૃત્તિ ખોટી નથી, ખરાબે નથી, યોગ્ય જ છે, સમાજ માટે સારું છે, પણ એને ભાગીદારી કહેવાશે નહીં, કારણ કે અહીં તમારે નફો મેળવવાનો કોઈ ઉદ્દેશ્ય રહેલો નથી. ત્યાર પછી વાત કરીએ મૂડીની. સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. જેટલા પાર્ટનર્સ છે એ બધા ઇન્વેસ્ટમેન્ટ લઈ આવે. તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. મિત્રો, મેં તમને વાત કરી એમ, ધારો કે મારી પાસે ઇન્વેસ્ટમેન્ટના પૈસા છે, બરાબર, મારે કંઈક નવું શરૂ કરવું છે બિઝનેસ, પણ મને સમજાતું નથી કે મારે શું કરવું, કયું કાર્ય કરવું. તો બીજો કોઈ એક વ્યક્તિ જે છે
એ મને એવો મળ્યો કે એને આવા બિઝનેસનો બહુ મોટો એક્સપિરિયન્સ છે, પણ એની પાસે પૈસા નથી રોકાણ કરવા માટેના. મને એવા સમાચાર મળ્યા કે એટલી જગ્યાએ એણે આવું કામ કર્યું છે, બહુ સારું કામ કરે છે. મારી પાસે ઇન્વેસ્ટમેન્ટના પૈસા છે, એની પાસે કૌશલ્ય છે, અમે બે સાથે મળી ગયા, બરાબર. તો એણે મને કીધું કે ભાઈ તમે કયો એ પ્રમાણે આ બધું મને કામ આવડે હું કરી દઉં, પણ મારી પાસે રોકાણ કરવા માટેના પૈસા નથી. હું એમ કહું કાંઈ વાંધો નહીં ભાઈ, કામ બધું તારે કરવાનું, મારી પાસે પૈસા છે, મને આવડતું નથી કાંઈ. તો અમે બે પાર્ટનર બની ગયા, બરાબર છે. મૂડી હું લઈ આવું છું, કામ બધું એ સંભાળે છે. તો આ રીતના હું એક સ્લીપિંગ પાર્ટનર તરીકે રહી ગયો. હવે હું પેઢીએ એમાં કરાર હોય પછી કે ભાઈ અમારે બે વચ્ચે નક્કી થયું કે ભાઈ હું તને પૈસાનું રોકાણ કરી દઉં, ચલાવવાનું તારે, હું નહીં આવું. તો એવું પણ હોય. તો એ પ્રમાણે અમારો રેશિયો નક્કી થાય. અને હું એમ કહું કે ભાઈ ચલો હું આમાં આવીશ તો હું જઈશ, પણ કંઈ કામ નહીં કરી શકું આમાં તારું, હું ખાલી મેનેજમેન્ટ કરી દઈશ. તો એ રીતે પણ હોય. તો આ રીતના જે છે એ પાર્ટનરશિપ ક્રિએટ થાય મિત્રો. આમ તો સામાન્ય રીતે બધા ભેગી મૂડી લઈ આવીને કરે, પણ ઘણીવાર મેં તમને જે સંજોગો બતાવ્યા એવા સંજોગોમાં એવું બને કે એક વ્યક્તિ મૂડી લઈ આવે ને બીજો વ્યક્તિ કામ કરે, કૌશલ્યથી ચલાવે. મેનેજમેન્ટની વાત કરીએ. સંચાલન. ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે છે. બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે. કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કે એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે. એ તમારા કરારની અંદર જે તમારી વચ્ચે નક્કી થયું છે એમાં નક્કી થશે, પણ ડિસિઝનની અંદર બધાય જે છે એને ઇન્વોલ્વ કરવા પડશે. અમર્યાદિત જવાબદારી. વ્યક્તિગત માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. જરૂર પડીએ પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે. ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. જેટલા પાર્ટનર્સ છે ને એ બધા જો નુકસાની ગયું તો જે કાંઈ દેવું એની ઉપર જે કરજ થયું એ ચૂકવવા માટે રિસ્પોન્સિબલ બનશે, જેટલા પાર્ટનર્સ છે બધા. આથી જો કોઈ પણ સંચાલક એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતોમાંથી ભરપાઈ કરવી પડે છે. પેલો પાર્ટનર છે ભલે એણે એની ભૂલને હિસાબે થયું છે જે કાંઈ થયું, પણ એ પોતે ન ચૂકવી શક્યો અને પેઢીના નામે કરજ છે તો પેઢીના બધાય પાર્ટનર્સ છે એને આ કરજ ચૂકવવા માટે જવાબદાર બનશે. પછી છે માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાને તરફેણમાં બદલી શકતો નથી. તમે 3 પાર્ટનર સાથે કામ કરો છો, એક વ્યક્તિ એમ કે હવે મારે પાર્ટનરશિપમાંથી નીકળી જવું છે અને મારી પાર્ટનરશિપ હું આ વ્યક્તિને આપી દઉં, તો એની મેળે એ નહીં કરી શકે. એના માટે તમારે બેયની એને સહમતિ લેવી પડશે. એ જે વ્યક્તિને સોંપવા માગે છે એને તમે સ્વીકારવા માગો છો કે નહીં, એ પણ અહીંયા મહત્ત્વનું છે મિત્રો. એટલે ડાયરેક્ટલી એમ કહેવાય ને કે ટ્રાન્સફર નહીં થાય એમાં કાંઈ. જો કોઈ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે. જો પૂછ્યા વગર કોઈમાં ફેરફાર કરી નાખે એક પાર્ટનર ને બીજાને અયોગ્ય લાગે તો એ પેઢી આખીનું વિસર્જન કરવાની પણ જે છે એની સત્તા છે એવું કરાવી શકે છે. ધારાકીય સ્થાનની વાત કરીએ કાયદાકીય રીતે. 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારના હકો, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. 1932નો જે કાયદો છે એની અંદર કેટલા ભાગીદારોને હક મળશે, કેટલી એની ફરજો બનશે, કયા રૂલ્સ એને લાગુ પડશે અને પેઢીની નોંધણી કઈ રીતે કરાવી એ બધા જ જે છે એની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે, જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ જે છે લાસ્ટ એ છે પેઢીનું આયુષ્ય. ભાગીદારોનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. જો એ સ્પષ્ટતા કરી છે મિત્રો, ભાગીદાર જે છે ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત હોય છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. તમે પાર્ટનર છુઓ, 3 પાર્ટનરમાંથી એક પાર્ટનર વયો ગયો, પેઢી બંધ નહીં થઈ જાય, બરાબર. ભાગીદારના જવાથી પેઢી બંધ નહીં થઈ જાય. હા, જેટલા ભાગીદાર છે એ સાથે મળીને વિસર્જન કરવા માગે છે એ વાત અલગ છે. એક વ્યક્તિના જવાથી ભાગીદારી જે છે એનું અસ્તિત્વ જતું રહેશે નહીં. હા, 2 જ પાર્ટનર હોય અને એક વ્યક્તિ જે છે એ પોતાનો ભાગ છૂટો કરીને વયો જાય કે વોટેવર કાંઈ પણ થાય તો એ વ્યક્તિક માલિકી બની જશે ભાગીદારીમાંથી. પણ ફરી પાછો વ્યક્તિક માલિક નવા કોઈ પાર્ટનરને એમાં ઇન્વોલ્વ કરી શકે તો ફરી પાછી એકવાર ભાગીદારી પેઢી બની જાય. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદરો-અંદર અથવા તો નવા ભાગીદારના પ્રવેશ દ્વારા કરી શકે છે. બીજા ભાગીદારો જે છે આની હારે ભાગીદારીનો અંત આવ્યો,
બીજાની સાથે હજી કન્ટિન્યુ છે. હવે તમારે નક્કી કરવાનું છે કે એના હિસ્સાનું જે છે એ તમે તમારા હિસ્સામાં સમાવી લ્યો છો કે કોઈ નવા ભાગીદારને એન્ટર કરીને તમે આ હિસ્સો એને આપી દેવાના છો. એ તમારે જેટલા ભાગીદારો છે એને નક્કી કરવાનું. ભાગીદારીનો અંત આવે છે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. એ વ્યક્તિ સાથે તમારી પેઢીની ભાગીદારી છૂટી પડી, પણ આખી પેઢી બંધ જ થઈ જાય એવું જરૂરી નથી. જો પેઢી સારી ચાલતી હોય અને એના સાથે જોડાયેલા પાર્ટનર્સ છે એ ચલાવવા માગતા હોય તો પેઢીનું વિસર્જન કરવાની જરૂર નથી. તમે એનો હિસ્સો વેચી પણ શકો અથવા તો નવા પાર્ટનરને જે છે એન્ટર પણ કરી શકો, અંદર લઈ આવી પણ શકો. ઓકે મિત્રો, તો આ હતું ભાગીદારી. હવે પછી આપણે જે છે ભાગીદારીના ફાયદા આવે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નને આગળ જે છે એ લખવામાં કોન્સ્ટન્ટ કન્ટિન્યુ રાખજો. જે કંઈ આજે સમજ્યા એને વ્યવસ્થિત રીતે રીડ કરજો. આવતા લેક્ચરની અંદર આપણે ભાગીદારીના ફાયદા વિશેની ચર્ચા કરીશું.